એક સમય હતો જ્યારે દીકરીને દૂધ પીતી કરી દેવાતી, એટલે કે જન્મતા વેત એની હત્યા કરી નખાતી. પણ સમય બદલાયો, લોકોની વિચારસરણી બદલાઈ, સમય આધુનિક થયો, સમાજ આધુનિક થયો અને દીકરી પ્રેમની સરવાણી બની, જે ક્યારેય સુકાય નહીં. દીકરી વાલનો દરિયો બની. પણ આજની તારીખમાં પણ સમાજનો એક હિસ્સો એવો છે જે સમય સાથે આગળ નથી વધી શક્યો અને એટલે જ એમને દીકરી સાપનો ભારો લાગે છે. આ હીન માનસિકતાનો શિકાર બનેલા લોકો એવા ઘાતક બની જાય છે કે દીકરીની બલિ આપતા પણ ખચકાતા નથી. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે ને રાત પડે ને જાગે તો સવાર. ઘરમાં આંગણું ચહેકાવતી એક નાનકડી ઢીંગલી હોય તો માણસ બધા જ ટેન્શન, બધા જ દુઃખ દર્દ ભૂલી જાય. પણ આજે દીકરી પર ઘાત તોળાઈ રહી છે. ક્યારેક એના પર કોઈનો મેલો ડોળો મંડાય તો ક્યારેક એ દહેજના દૂષણની આગમાં સળગે. ક્યારેક સ્કૂલમાં, ક્યારેક ટ્યુશનમાં, ક્યારેક રસ્તે ચાલતા તો ક્યારેક એના ઘરમાં જ દીકરી પર એવું દમન ગુજારાય જે આત્મા કંપાવી જાય. એ ક્યારેક ગુરુ હોય, ક્યારેક પ્રેમી હોય તો ક્યારેક દુર્ભાગ્યવશ એ બાપ પણ હોય છે. દીકરી હવે તો ઘરમાં પણ સુરક્ષિત નથી અને એવામાં કંઈક એવું બન્યું જેણે આખા રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો. એની જાતિ પર નાખી દીધી. જાતિ તો પડતી હે, આટલો જ દરકમ કોલને જો ના કરો, આટલો જ દરકોલ થો સીધું ઓમ જ કરી દીધી. એને નાખીએ ને, એને જ નાખી તું જોઈ હતી ને, તો પછી હું જાતી તો જોવાની, બીજું તો કોઈ હતું નહીં. આ એવો ભયાનક કિસ્સો છે જેમાં શક્યતા જોવાઈ રહી છે કાળજાના કટકાની બલીની. સાંભળીને હૃદય ધબકારો ચૂકી જાય. યાદ આવી જાય ઓક્ટોબર 2022નો એક કિસ્સો, જ્યારે જમીનમાંથી માયા પ્રગટ કરવા, આકાશમાંથી પૈસાનો વરસાદ કરવા માટે ધાવાગીરમાં એક માસૂમ દીકરીની બલિ ચઢાવી દેવાઈ હતી. નવરાત્રીના છેલ્લા નોરતે અપાયેલી આ દીકરીની બલિએ આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. અને હવે ઓલમોસ્ટ 2 વર્ષ પછી ફરી પાછી એ ચર્ચા જોર પકડી રહી છે કે શું વધુ એક દીકરીની બલિ આપી દેવાઈ છે અને ફરી ખળભળાટ મચી ગયો છે. પણ કોની બલિ અપાઈ? કોણે બલિ આપી? શું કારણ હતું આ નરબલી માટે? બે વર્ષ પહેલા એ નવરાત્રી હતી અને આ વખતે હતી ગુરુ પૂર્ણિમા. પૂનમ હોય એટલે લોકો શ્રદ્ધા ભાવથી મંદિરે દર્શન કરવા જતા હોય છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના માલવણ ગામે રહેતું આવું જ એક દંપતી માતાજીના દર્શને ગયું હતું. એમની 7 વર્ષની દીકરી નાની એવી ભૂમિકા પણ એમની સાથે હતી. દર્શને ગયા હતા 3 જણા, પણ પાછા આવ્યા માત્ર 2 જણા. અંધશ્રદ્ધાના કારણે કદાચ એને એવું કર્યું કે પૂનમના દિવસે માતાજીના દર્શન કરીને પરત આવતો એને કેનાલમાં બલિ ચડાવી દીધી હોય. અને ઝડપી લઈને ના થવાના કે ઉતાવળમાં ટોકો આમ ચાંદનો પ્લાન હોય ને એમ જ બસ. પુલ ઉપર વચ્ચોવચ્ચ ગાડી ઊભી રાખી અને આ ભાઈએ પહેલી પર ઊભી રાખી અને ધક્કો મારી દીધે. એ બંને અંજના અને વિજય બંને એકબીજા ઉપર આરોપ નાખતા હતા. એના કારણે અમે FIR ફાડવાનો કે કેસ કરવાનો કીધો તો પોલીસો બંને ઉપર કેસ કરવાનો હતો મારે. આજે લુપાછુપીનો કેસ કરી અને આ જો પોલીસે કેસ દબાવવા માંગ્યો એ ના થવું જોઈએ. કોણ છે આ વિજય? કોણ છે આ અંજના? શું કર્યું એમણે ભૂમિકા સાથે?
આ ન્યાયની ગુહાર લગાવી રહેલા લોકો કોણ છે? શું થયું હતું એ કેનાલ પર? આ બધા જ સવાલોના જવાબ જાણવા તમારે કાળજું કઠણ કરીને રાખવું પડશે. આ ગુરુ પૂર્ણિમાના પછીના દિવસ એટલે કે 11 જુલાઈની સવારના દ્રશ્યો છે. ડાબા પગનું આ ચપ્પલ એક પુલ પર પડ્યું છે. પુલ નીચેથી નર્મદા મુખ્ય કેનાલનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે. આ વિડીયો જ્યારે લેવામાં આવ્યો એના એક્ઝેક્ટ 12 કલાક પહેલા અહીંયા એવી ભયાનક વારદાતે આકાર લીધો કે માણસને માણસ કહેવો કે કેમ એ સમજવું અઘરું થઈ જાય. આ રૂપકડી દીકરીને જુઓ, હાથમાં પેન્સિલ સાથે કેવી મીઠુડી લાગી રહી છે ને. એ દીકરીને જોતા જ એને વાલ કરવાનું મન થાય, એને રમાડવાનું મન થાય, એની સાથે રમવાનું મન થાય. શું એક ક્ષણ માટે પણ કોઈને એવો વિચાર આવે ખરો કે આ દીકરીનું જરા જેટલું પણ અહિત કરી નાખીએ? નહીં ને. પણ કોઈ હતું જેને આ દીકરી ખટકતી હતી. કોઈ હતું જે આ દીકરીનું અહિત ઈચ્છતું હતું. કોઈ હતું જે આ દીકરીને જીવતી નહોતું જોઈ શકતું. અને એટલા માટે જ ગુરુ પૂર્ણિમાની રાત્રે એ દીકરીને નર્મદા કેનાલના પુલ પરથી કેનાલના ધસમસતા પ્રવાહમાં ફેંકી દેવામાં આવી. પણ કોણે આ માસૂમનો જીવ લઈ લીધો એ જ્યારે જાણશો તો વિશ્વાસ નહીં કરી શકો. કારણ કે આ માસૂમની હત્યા બીજા કોઈએ નહીં પણ એ દીકરીને જન્મ આપનારે જ કરી છે. એ વિજય દીકરીનો બાપ છે અને અંજના એની માં છે. ગુરુ પૂર્ણિમાની સાંજ પડી. વિજયે અંજનાને કહ્યું કે પૂનમની રાત છે તો ચાલને માતાજીના દર્શન કરી આવીએ. અંજના તૈયાર થઈ ગઈ. નાની દીકરી ભૂમિકાને પણ તૈયાર કરી અને ત્રણેય જણા બાઇક પર ઉપડ્યા લીંબ ગામે માતાજીના દર્શન કરવા. ત્રણેય જણા દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. રસ્તામાં નર્મદા કેનાલ આવી અને એ બાપા ઉભો રહી મારા હાથમાં ઠેલો પાછો એ કે હે મારી છોકરી કમ મારા મોમાન ઘેર જતું રહું તે મૂકું અત્યારે રાત પર જીમ તે કે રાતે નહીં જવું આપણે એમ કહીને પાછો ઘર ઘેર જતો રહીએ. ખાસી વાર પાસે પલે ઊભી રાખી ફરથી ઊભી રાખી દીધી. પછી મેં કીધું ચમ ઊભી રાખી દીધી ફરથી નહીં કર. પછી કે ખાલ ચડી જઈએ પગે મને એ ખાસી વાર આમ જ કરી દો. પછી એથી આ છોકરી તો છે બાજુ મને તો એ જ થોપડાડવાની તારે એવું બીચમ રાખી. પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં. પછી એના હાથમાં લઈ લીધી તરત. કોના હાથમાં લીધી? એ મારા ઘરવાળાએ અમે હાથમાં લીધી અને પછી ઠેલો એકલો મારા હાથમાં. અને પછી તો મને એ ખબર જ ના હોય કે હું રમારી પછી ફેંકવા લીધી. એ તો આપણે નમસ્ત શું કરવાનું એ વ્યક્તિની મગજમાં હોય આપણે શું ખબર. પછી ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો. આ શબ્દો ધ્રુજાવી જાય એવા છે. પુલ પર બાઇક ઊભું રાખી કેનાલમાં માછલી બતાવવા વિજય ભૂમિકાને પુલની પાળી પાસે લઈ ગયો અને એ બાપે એની 7 વર્ષની દીકરીને સેંકડો ફૂટ ઉપરથી એના હાથે કેનાલમાં ફેંકી દીધી. સવાલ થાય ને કે આવું કેવી રીતે બને? પણ આ બન્યું છે. એક બાપે એના જ હાથે એની દીકરીની હત્યા કરી નાખી. અને આ વાત રડતી આંખે દીકરીની માં કહી રહી છે. એટલે કમને પણ વિશ્વાસ કરવો જ પડે. પણ આખરે એક બાપ આવો હેવાન કેમ બની ગયો? આ સવાલનો જવાબ એ દીકરીના મામા પાસેથી મળ્યો. એટલે પહેલેથી જ એવો એમનો જે મારા જીજાજી કરા ને એ 2-3 વાર એના છોકરા માટે છોકરો જોઈએ છે એ રીતના કરીને એને સ્વીકારતા નતા. મારી મોટી બાની હતી ને ભૂમિકા એના અને એ અંધશ્રદ્ધામાં માનતા હતા. અને એ મને એવું કહેતા હતા છોકરો નહીં તો હું કે છૂટું આપી દેવું છે ને આ તે બધું એવું પેલા બધા એ પ્રોબ્લેમ ઉભા થયેલા હતા. એવી જાણ પેલા મારી બેને કઠલાલ પોલીસ સ્ટેશને જાણ પેલા કરી હતી 2 વાર. એ 7 વર્ષની હતી અને 7 વર્ષથી અહીંયા જ રહેતી હતી. ખાલી એને ત્યાં મોકલે ખાલી 2 મહિના જેવું થયું હતું. વિજયે દીકરીને કેનાલમાં ફેંકી દીધી અને માં જોતી રહી ગઈ. અંજનાએ એના પિતાને ફોન કર્યો પણ એ માનવા તૈયાર ના થયા. અંજનાએ બહુ વિનંતી કરી એટલે અંજનાના પિતા અને ભાઈએ એમના ઓળખીતા પાળખીતા જે માલવણ ગામની નજીક રહેતા હતા એમને ત્યાં મોકલ્યા. પણ ઘરમાં કોઈ હોહા નહોતી. બધું શાંત અને વ્યવસ્થિત હતું એટલે સગાવાલા ઘર બહારથી જ જતા રહ્યા.
પણ જ્યારે ફરી સવારે અંજનાએ માવતરને ફોન કર્યો ત્યારે મામલો ગંભીર લાગ્યો અને અવિનાશભાઈ અને એમના પિતા ભલાભાઈ બીજા સગા સંબંધીઓ સાથે પુલ પર પહોંચ્યા. પુલ પર જઈને જોયું તો દીકરીનું સ્લીપર ત્યાં જ પડેલું દેખાયું અને પોલીસને જાણ કરાઈ. પોલીસ એ પુલ પર આવી. તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ અને 2 કલાકની શોધખોળ પછી માસૂમ ભૂમિકાનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો. અને ત્યાં હાજર પોલીસ કર્મીઓએ અવિનાશભાઈને આંતરસુંબા પોલીસ સ્ટેશન જવા કહ્યું. અવિનાશભાઈને એમ હતું કે આંતરસુંબા પોલીસ તરત જ એમની ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી દેશે, પણ એવું થયું નહીં. પોલીસમાં તો અમને જે તે સમયે પોલીસ આવી હતી ને એ ટાઈમે જ અમને કહી દીધું કે તમે આ કેસ આંતરસુંબા પોલીસ સ્ટેશન એ લખાઈ આવો એમ. પછી અમે થઈ ગયા, અમને પોસ્ટમોર્ટમ થઈ જાય, પછી પોસ્ટમોર્ટમની એ બધી પ્રોસેસ ચાલી અને અમારે એ બંને અંજના અને વિજય બંને એકબીજા ઉપર આરોપ નાખતા હતા. એના કારણે અમે એફઆઈઆર ફાડવાનું કીધું, કેસ કરવાનું કીધું. તો પોલીસો બંને ઉપર કેસ કરવાનો હતો અમારે. પોલીસ વાળા એવું કીધું કે તમારાથી કોઈ સંબંધ લાગતો નહીં, તમારાથી કોઈ કેસ થાય ના. અમે પછી ત્યાંથી અમને એવું એમાં યોગ્ય ના લાગ્યું કે અમારી બાને અમને ન્યાય મળવો જોઈએ. તો અમને એ યોગ્ય ના લાગ્યું એટલે અમે ત્યાંથી નીકળી ગયા અને અમે કપડવંજ આવી અને વકીલ મારફતે કપડવંજ નડિયાદ એ બંને જગ્યાએ રજીસ્ટરી કરાવી. આંતરસુંબા પોલીસે કેસ ના નોંધ્યો એટલે કોર્ટનું શરણ લઈને ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ શરૂ થઈ. હવે સવાલ એ થાય કે બાપ દીકરાના મોહમાં એવો તો કેવો અંધ બની ગયો કે સગી દીકરીને એણે પહેલા પોતાનાથી અળગી કરી નાખી, એને નાનાના ઘરે ઉછેરવા માટે વર્ષો સુધી મોકલી દીધી અને પછી એની જિંદગી છીનવી લીધી. આ સવાલનો જવાબ એ છે જે અનેક પરિવારોને વેર વિખેર કરી ગયો છે. એ જવાબ છે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાના કારણે કદાચ એને એવું કર્યું કે પૂનમના દિવસે માતાજીના દર્શન કરીને પરત આવતો એને કેનાલમાં બલી ચડાવી દીધી હોય. તો શું દીકરાની લાલસામાં બાપે દીકરીની બલી ચડાવી દીધી? શંકાઓ તો એ જ ઉઠી રહી છે. આરોપ તો એ જ લાગી રહ્યા છે કે બાપે માતાજીને દીકરીની સામે દીકરો આપવાની પ્રાર્થના સાથે એને કેનાલમાં ફેંકી દીધી. દીકરાના મોહમાં, દીકરાની લાલસામાં કાળજાના કટકાને કેનાલમાં ફેંકી એની હત્યા કરી નાખી. પણ શું આ ફક્ત બાપની જ કરતૂત હતી? શું તમને અહીંયા એ સવાલ ના થયો કે પત્નીએ પતિને રોક્યો કેમ નહીં? શંકાના દાયરામાં અંજના પણ આવે ને, અને આ શંકા ખુદ અંજનાના ભાઈએ ઉઠાવી છે. આરોપી જે હોય, વિજય હોય કે અંજના હોય મારી બેન, પણ એને કડક ને કડક સજા થવી જોઈએ. અને આની જે નહીં કર્યું એ પણ આની સચોટ રીતે તપાસ થવી જોઈએ. સગો ભાઈ બહેન પર શંકા કેમ કરી રહ્યો છે એ સવાલ તમને પણ થાય છે ને? ચાલો એનું કારણ પણ તમને સંભળાવીએ. પછી છોકરી પડી ગયા પછી આ મને બાઈક પર બે જાતી એમ. પછી હું પૂછતી જાય હું તમે આવું ચમ કરી પણ મને કશું કીધું ના. પતિએ દીકરીને કેનાલમાં ફેંકી અને માને પોતાના જીવની પડી હતી. ક્યાંક પતિ એને કેનાલમાં ન ફેંકી દે એ વિચાર આવ્યો અને એ પાછી ખસી ગઈ. દીકરીને બચાવવા કૂદવાની ઈચ્છા થઈ પણ પછી પોતાના જીવનો વિચાર આવ્યો અને એ કૂદી નહીં. શું આ વાત ગળે ઉતરે? બસ આ જ વાતે શંકા ઉપજાવી કે ક્યાંક મા બાપે ભેગા મળીને તો દીકરીની હત્યા નથી કરીને. પણ આ શંકા પર પૂર્ણ વિરામ લાગી ગયું. એ પૂર્ણ વિરામ ત્યારે લાગ્યું જ્યારે પોલીસે વિજય અને અંજના બંનેને ઉઠાવ્યા, એમની પૂછપરછ શરૂ કરી અને વિજયે ગુનો કબૂલી લીધો કે એણે જ એના હાથે એની દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી. અને કારણ પણ દીકરાનું મોહ હતો. હવે આ બલી હતી કે કેમ એ તપાસનો વિષય છે અને પોલીસ એ તપાસ અત્યારે કરી રહી છે. આજે 21મી સદીમાં દીકરીને સાપનો ભારો નહીં પણ લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે. દીકરી એ દીકરા સમોવડી માનવામાં આવે છે. ત્યાં આજે પણ કેટલાક ખૂણામાં આ દીકરા દીકરી વચ્ચેની ભેદની જે ખીણ છે તેમાં અનેક દીકરીઓ બલી ચડી રહી છે. ક્રાઇમ એલર્ટ સાથે કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા.